નમસ્તે બાળ મિત્રો, હું પ્રજ્ઞા ચાવે, પ્રજ્ઞા ભાલોડિયા. આપણે ધોરણ 6 થી 8ના ગણિત અને વિજ્ઞાનના એનસીઈઆરટીના કોર્સ પ્રમાણે આગળ વધીશું. આજે ધોરણ 6માં ગણિતમાં પ્રકરણ નંબર 5 જે ભૂમિતિ તરફ જાય છે. ભૂમિતિ એટલે કે માપ કરવાનું છે. ફૂટપટ્ટી વડે કરો, કોણ માપક વડે કરો, વગેરે વગેરે. તો આપણા પ્રકરણનું નામ છે પાયાના આકારોની સમજૂતી. અત્યાર સુધી તમને બિંદુ, રેખા, રેખાખંડ વગેરે વગેરે ખબર પડી ગઈ છે, જે 5 ધોરણ સુધી તમે સમજી ગયા. હવે જે આપણે શીખવાનું છે રેખાખંડ છે, કેવી રીતે સરખા છે કે નથી સરખા, ત્રિકોણ કોને કહેવાય, ત્રિકોણ કેવા હોય, સરખા છે કે નથી સરખા, એ કમ્પેરિઝન કઈ રીતે કરવું. કારણ કે જે ત્રિકોણ સુધીનું તમે બધું શીખી જ ગયા છો. બિંદુ, રેખા, રેખાખંડ, કિરણ, ત્રિકોણ, ખૂણા વગેરે વગેરે. પણ એ બધાની સરખામણી કેવી રીતે કરવી, કમ્પેરિઝન કઈ રીતે કરવું અને એમાં શું ફોલ્ટ છે અને કેવી રીતે એનું મધ્યબિંદુ કેવી રીતે શોધવું, એ બધું આપણે અહીંયા શીખશું. હવે જુઓ, સૌથી પહેલાં તો આપણે ભૂમિતિના પાયાની સમજ કીધી છે. એટલે પહેલાં તો ભૂમિતિ માટેના બધા આપણા સાધનો જે તમારી પાસે હોવા જરૂરી છે અને એનો ઉપયોગ ક્યાં થાય છે, કેવી રીતે થાય છે, એ ખાસ સમજીએ. આને કહેવાય દ્વિભાજક, જેના બંને છેડા અણીવાળા હોય છે. તો આપણને એમ થાય ટીચર આની શું જરૂર છે, આ ખોટે ખોટું કારણ વગરનું વધારાનું આવે છે કંપાસમાં. પણ ના, આની જરૂર ક્યારે પડે એ આગળ જતાં હું તમને શીખવાડીશ. માપ માટે 100%નું માપ જો આપતું હોય ને તો આ અણીને લીધે માપ આપે છે. કારણ કે મિલીમીટર અને સેન્ટીમીટરનો તફાવત તમે સમજી ગયા છો. ધારો કે સેન્ટીમીટરમાં આપણે માપ 3.6 હોય તો 6 જે છે ને છઠ્ઠો આંકો, એ છઠ્ઠો આંકો અણીને લીધે જ આપણને મળે. પેન્સિલથી તો આંકો છે એ 3.7માં પણ વયો જાય છે. એટલે આ ફાયદો છે અણીવાળા માપનો. દ્વિભાજક, દ્વિભાજક એટલે આને કહેવાય છે. ત્યાર પછી આ બંને છે કાટખૂણિયા. આનું નામ જ એ રીતે કાટખૂણિયા, ટૂંકમાં કાટખૂણો બતાવે. આ બે છે, આ બે વડે આપણે કાટખૂણો દોરી શકીએ. 90 અંશનો ખૂણો અહીંયા બને છે અને અહીંયા બને છે 90 અંશનો ખૂણો. આ 90 અંશના ખૂણાવાળા છે. બીજું આમાં કર્ણ મળે છે અને આમાં બે ખૂણા પાછા સામસામેના ખૂણા સરખા, સમદ્વિબાજુ ત્રિકોણ છે. આની બે બાજુ છે એ સરખી છે અને આ 90 અંશનો ખૂણો છે એટલે આ બે ખૂણા પણ સરખા થાય 45 અંશના. ફરીથી આ ત્રિકોણ છે એ સમદ્વિબાજુ ત્રિકોણ છે એટલે કે આ બે બાજુ સરખી છે તો ત્રિકોણના નિયમ પ્રમાણે આ બંને ખૂણા પણ સરખા થાય. તો આ બંને 45ના છે તો આને તો આપણે કાટખૂણિયું કીધું હતું. એનો મતલબ આ 90 નો છે જ. 90, 45, 45, 180 પૂરા. અને આ કર્ણવાળો છે, એક બાજુ લાંબી છે, એક બાજુ ટૂંકી છે અને આ અહીંયા કર્ણ છે. આ ત્રિકોણ છે એટલે આ બંનેને કહેશું કાટખૂણિયા. ત્યાર પછી આનું નામ છે કોણ માપક. કોણ એટલે ખૂણો, માપક એટલે માપવા માટે, ખૂણો માપવા માટેનું સાધન એટલે કે કોણ માપક. ત્યાર પછી આ છે આપણું સાદું સિમ્પલ પરિકર. આના વગર કશું જ થશે નહીં. આપણે જે કંઈ ભૂમિતિ માટે કરશું એમાં ખાસ આની જરૂર પડશે. અને ઘણી રચનાઓમાં તો એમ જ કહેશે ફૂટપટ્ટીની જરૂર નથી, માત્ર આનો જ ઉપયોગ કરો. એટલે પરિકર પહેલાં એકમાં પેન્સિલ, એકમાં અણી. અને આ જે પેન્સિલ છે એ પેન્સિલને ગોઠવવાની પણ સ્પેશિયલ ટ્રીક છે અને પેન્સિલને યોગ્ય રીતે જ ગોઠવવાની હોય છે કે જેથી આ બંને ભેગા કરીએ તો એ બંને સમતલ ઉપર ટચ થઈ જવા જોઈએ, ત્યારે એ યોગ્ય રીતે માપ આપી શકે. નહીંતર માપમાં ભૂલ થઈ શકે. તમારી પાસે આ પરિકર હોવું જોઈએ. અને ત્યાર પછી આ છે માપપટ્ટી, જે સાદી સિમ્પલ બધાને ખબર જ છે. સેન્ટીમીટરનું માપ આપે, મિલીમીટરનું માપ આપે અને ઇંચનું પણ માપ આપે. અને આ એક આખી એટલે કે 30 સેન્ટીમીટરની હોય એટલે એને કહેવાય 1 ફૂટ. ઓકે, હવે આપણે સ્વાધ્યાય તરફ આગળ વધીશું. સ્વાધ્યાય 5.1. હવે એમાં સૌથી પહેલો પ્રશ્ન એમ કહે છે કે માત્ર નિરીક્ષણ કરી, નિરીક્ષણ એટલે કે જોવાથી રેખાખંડોની સરખામણી કરવામાં કયો ગેરલાભ થાય છે? માત્ર નિરીક્ષણ કરીએ અને રેખાખંડની સરખામણી કરીએ તો શું ગેરલાભ થાય? તો સૌથી પહેલો ગેરલાભ, માત્ર જોઈએ તો એવું પણ બની શકે. અહીંયા જોઈએ તો તમે આને જુઓ, આ બંને રેખાખંડ મેં દોરેલા છે, મારી રીતે દોર્યા છે. તમે એમને જુઓ તો તમને એમ થશે કે આ મોટો છે ને આ નાનો છે.
વળી પાછું આમથી જોશો તો એમ થશે કે આ નાનો છે ને આ મોટો છે, પછી આમથી જોઈએ તો ક્યારેક ઊંધા જતું, પછી આ બાજુ જોઈએ. ટૂંકમાં જોવાની દ્રષ્ટિમાં પણ ભૂલ હોઈ શકે છે. કઈ બાજુથી તમે જોવો છો, કેવી રીતે જોવો છો, એનાથી પણ માત્ર જોવાથી તમને એમાં ભૂલ થઈ શકે. કદાચ આ મોટો હશે, આ નાનો હશે. એના માટે એક બહુ સરસ મેથ્સની મેજિક કહું છું. અહીંયા ખરેખર તમારી જાણ માટે કહી દઉં છું કે અવલોકનથી ભૂલ કેવી થઈ શકે છે કે આ બંને સરખા જ છે. તમને કહી દઉં, પણ દોરેલા આવી છે ત્રાસા અને આડા ને રીતે, એટલે નક્કી ના કરી શકે કે આ બંને સરખા છે કે નહીં. એટલે પહેલી ભૂલ શું થાય સરખામણી કરવામાં? માત્ર અવલોકનથી માપ છે એ ચોક્કસ ન મળે. શું થાય? એની ચોક્કસ માપ ન મળે. કે અવલોકનથી તમે ડાયરેક્ટ ન કહી શકો આ બંને સરખા છે. ખરેખર 9 અને 9.1 પણ હોઈ શકે, તો પણ દેખાવથી એમ જ લાગે કે બંને સમાન છે. પોઈન્ટ નંબર 2, જો એની ડિઝાઇન બદલવામાં આવે, જેમ કે આ તો હવે આવી રીતે ડિઝાઇન તૈયાર કરેલી હોય છે, બે રેખાખંડ છે પણ ડિઝાઇન તૈયાર કરેલી છે, તો તમે આને તમે જોઈ શકો છો બંને બાજુ એરા દોર્યા છે, તો એવું લાગે કે આ નાની છે ને આ મોટી છે. પણ હમણાં તમે જોયું જ ને કે બંને સરખી જ હતી, પણ બસ એની ડિઝાઇનમાં ડિફરન્સ કર્યો તો એક નાની લાગવા માંડી અને એક મોટી લાગવા માંડી. એટલે પોઈન્ટ નંબર 2 કે ડિઝાઇન ફેર હોય માપ ન મળે, એટલે માપ આપણે નક્કી ન કરી શકીએ. આવા કારણો ઘણા હોઈ શકે છે. બીજું, ફૂટપટ્ટીથી માપતા હોય તો એમાં પણ સ્થિતિ અને ભૂલ આપણે કહી શકીએ. આ રીતે માપીએ તો હું અહીંથી આ માપું છું, અહીંથી જોઉં કે હા અહીં 22 છે, પછી અહીંથી આમ જોઉં તો અહીંથી કેવું લાગે 21 છે. વસ્તુ શું છે કે ખરેખર એક્ઝેક્ટ તમે જ્યારે માપપટ્ટીથી જ્યારે કોઈ પણ રેખાખંડને માપો છો અથવા કિરણને માપો છો, ગમે તેને તમે જ્યારે માપતા હોય, માપ ત્યારે જ્યારે સાચું ક્યારે બને? જ્યારે એક્ઝેક્ટ સ્કેલ અને તમારી આંખની નજર બંને એક્ઝેક્ટ સામે હોય તો અને તો જ માપ છે સાચું અને 100% મળે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, રેખાખંડની માપ. રેખાખંડની લંબાઈ માપવા માટે માપપટ્ટી કરતાં દ્વિભાજક શા માટે વધુ ઉપયોગી છે? રેખાખંડનું માપ મેળવવા માટે માપપટ્ટી નહીં પણ શું દ્વિભાજક વધારે યોગ્ય છે એમ કહે છે. માપપટ્ટી યોગ્ય નથી. કેવી રીતે? હવે જો અહીંયા રેખાખંડ દોરેલો છે, આ રેખાખંડ દોરેલો છે. હવે બે રેખાખંડ સરખા છે કે નહીં, તો એના માટે આ જે દ્વિભાજક છે, પેન્સિલથી જો આપણે આ રીતે કરીએ, અથવા તો તમારી પાસે પેન્સિલ છે, મારી પાસે ચોક છે, હું આ દોરતી હોય ત્યારે શૂન્યથી ચાલુ કરું અને અહીંયા હું જ્યારે 12 પહોંચે 12 નું કરવું છે, તો 12 ની ઉપર કદાચ આપણી પેન્સિલ છે એ ડગી ગઈ હોય તો 12.1 પણ આવી શકે, 12.2 પણ આવી શકે. જ્યારે દ્વિભાજક છે એનાથી એક્ઝેક્ટ માપ, એટલે એક્ઝેક્ટ માપ આ રીતે, કારણ કે એની અણી છે એ મિલીમીટરના માપમાં પણ જઈ શકે છે. અણીનો આ ફાયદો છે. દ્વિભાજકની અણીનો ફાયદો શું છે કે પેન્સિલની અણીનું જે માપ છે એ પેન્સિલની અણી જે જાડી હોય કે બુઠ્ઠી હોય તો એ માપ અને દ્વિભાજકના માપમાં આ ફરક પડે છે. માપપટ્ટીથી તમે જ્યારે માપો છો ત્યારે માપપટ્ટીમાં તમે જો ત્યારે તમારે જે પેન્સિલથી તમે જે રીતે રેખાખંડ દોરેલો હોય એના કરતાં દ્વિભાજકથી માપેલો રેખાખંડ છે એ પરફેક્ટ આવી શકે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, પ્રશ્ન ત્રીજો શું કહે છે કે કોઈ રેખાખંડ દોરી તેને રેખાખંડ AB કહો. કોઈ બિંદુ C ને A અને B ની વચ્ચે દોરો. ચલો અહીંયા હું રેખાખંડ AB, પહેલા શું કીધું છે? રેખાખંડ AB દોરો અને પછી બિંદુ C છે એની વચ્ચે દોરવાનું છે. હવે જો કાયદેસર રીતે તમે સરસ રીતે માપપટ્ટીનો ઉપયોગ કરશો તો તમે એવું કંઈક તૈયાર કરશો કે જેમ કે અહીંયા હું તૈયાર કરું છું, શૂન્યથી લઈ અને રેખાખંડ હું દોરું છું 8 સેન્ટીમીટરનો મેં રેખાખંડ દોર્યો હોય, 8 ઇંચનો. અહીંયા મેં, કારણ કે બોર્ડ ને તમારી બુકમાં ફેર છે, તમારી બુકમાં 8 સેમીનો દોરશો તો એ ઊભો થઈ જશે,
ચહેરામાં મારે મોટો જ દોરવો પડે એટલે મેં અહીંયા 8 ઇંચનો દોર્યો છે. તો આ જે રેખાખંડ છે એ રેખાખંડમાં બિંદુ C વચ્ચે આવેલું છે એટલે વચ્ચે હું એમને અઠેગઠે આમને મૂકી નાખું. ચલો અહીંયા C, આ A અને આ B. હવે હું આ માપું અને જો AC બરાબર અહીંયા કેટલા આવ્યા 3.1 AC બરાબર 3.1 સેમી અને CB બરાબર કેટલા આવ્યા તો CB બરાબર 4.9 સેમી. હવે આના અર્થ શું થાય છે કે અહીંયા ખરેખર જો એમ કીધું છે કે રેખાખંડ AB ની વચ્ચે C બિંદુ આવેલું છે, મધ્ય બિંદુ નથી ચોખવટ કરી. જો મધ્ય એટલે એક્ઝેક્ટ વચ્ચોવચ અને ખાલી એમનો વચ્ચે એમાં ફેર. હવે એમનો જો આઠે હું C મૂકી દઉં અને જો આ બે માપ સરખા આવે AC બરાબર CB આવે તો એમ કહેવાય કે C છે ઈ A અને B નું મધ્ય બિંદુ છે. પણ અહીંયા તો મધ્ય બિંદુ નથી. શું કામ? કારણ કે આ બંને માપ સરખા નથી. કેટલા આવે ખરેખર? અને જો મારે મધ્ય બિંદુ દોરવું હોય કે કાયદેસર માપ સાથે દોરું તો ખરેખર કેટલું હોય 3.5 કે 4.4 એક્ઝેક્ટ 4 હોવું જોઈએ ને, કારણ કે 8 સેમી નો રેખાખંડ છે. રેખાખંડ જેટલા સેન્ટીમીટર નો છે એને ધ્યાનમાં લઈને જોઈએ તો 4 + 4 એટલે કે 8 એટલે એક્ઝેક્ટ 4 સેમી એ મધ્ય બિંદુ આવે તો આપણે એને મધ્ય બિંદુ કહી શકીએ. બાકી તો એને વચ્ચે કહી શકીએ. AB રેખાખંડમાં વચ્ચે આવેલું બિંદુ છે. વચ્ચે મતલબ ગમે ત્યાં હોઈ શકે, એનું ચોક્કસ માપ નહીં. મધ્ય બિંદુ એટલે મધ્ય એટલે વચ્ચે વચ્ચોવચ્ચ જ હોવું જોઈએ તો એને મધ્ય બિંદુ કહેવાય. ત્યાર પછી પ્રશ્ન નંબર 4. આ શબ્દમાં ફેર છે. રેખા પર 3 બિંદુ A, B અને C છે. જો AB બરાબર 5, BC બરાબર 3 અને AC બરાબર 8 હોય તો કયું બિંદુ બીજા બે ની વચ્ચે છે? હવે એમને ખબર પડી છે. AB બરાબર 5, BC બરાબર 3 અને AC બરાબર 8 સેમી. અને 3 ને આપણે એક જ રેખાખંડ ઉપર લેવાના છે. હવે અહીંયા પહેલા તો A લઉં તો A થી B અને B થી C, કારણ કે સૌથી મોટું માપ કયું છે એ બે બોર્ડર ઉપર આવશે. બિંદુ લખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું એ છે કે એમ કીધું છે કે એક જ રેખાખંડ ઉપર ત્રણેય બિંદુ આવેલા છે. હા છે, એનો મતલબ ABC ત્રણેય મારે અહીંયા લખવા છે. તો હું આમ લખીશ AC ને B ના, તો પછી હું આમ લખીશ BAC ના, તો પછી ABC. ખબર કેમ પડે? તો એના માટે પહેલો ને છેલ્લો પોઈન્ટ આપણી પાસે 3 માપ આવેલા છે. હા છે. ત્રણેય રેખાખંડના છે. હા છે. ત્રણે એક જ રેખાખંડ ઉપર છે. હા છે. તો સૌથી મોટું કયું છે એને બોર્ડર પોઈન્ટ બનાવવાના છે, A અને C. A કેટલા માપનું છે? 8 સેમી. હવે A સાથે બીજું કયું બિંદુ છે? B. તો A થી B આપણે ગોતવાનું છે, પણ કેટલા સેમી કીધું? 5 સેમી. એટલે કે ચલો અહીંયા 5 સેમી થાય છે. તો તમારે માપપટ્ટીની કાયદેસર દ્વિભાજકના ઉપયોગથી કરવાનું છે. એટલે અહીંયા કેટલા સેન્ટીમીટર થયું? 5 સેમી. A થી B 5 સેમી છે. હા છે. અને B થી C ઈ કેટલું કીધું અહીંયા? 3. તો અહીંયા ખરેખર 3 સેમી છે. થઈ જાય છે. એ આપણે માપી લેવાનું. તો હા થઈ છે. 5 + 3 બરાબર 8. હવે આપણે એવું કહી શકીએ કે B બિંદુ છે ઈ A અને C બિંદુની વચ્ચે આવેલું છે. જો અહીંયા શબ્દ આવ્યો વચ્ચે એટલે A C ની વચ્ચે ગમે ત્યાં હોઈ શકે. 2 સેન્ટીમીટર આ બાજુ હોય તો આ બાજુ 8 સેન્ટીમીટર હોઈ શકે, આ બાજુ 3 હોય તો આ બાજુ 9 હોઈ શકે. એનાથી કોઈ મતલબ નથી, પણ બે બિંદુની વચ્ચે છે. મધ્ય બિંદુ નથી. મધ્ય બિંદુ હોત તો હમણાં જ આપણે વાત કરી એની જેમ 4 હોવું જોઈએ. અહીંયા B હોય. જો B અહીંયા હોત ને તો જ આપણે એને AC નું મધ્ય બિંદુ કહેત. ત્યાર પછી પ્રશ્ન નંબર 5.
તો AC AB વત્તા BC બરાબર AC, પણ નોટ AB ઇક્વલ ટુ BC. AB બરાબર BC નથી, પણ AB વત્તા BC બરાબર AC છે. AB વત્તા BC બરાબર AC, કારણ કે એ બેનો સરવાળો ને એ બેની વચ્ચે B બિંદુ આવેલું છે, પણ અહીંયા B છે એ મધ્ય બિંદુ નથી. જો મધ્ય બિંદુ હોય ને તો AB અને BC બે સરખા થાય છે, નથી. ત્યાર પછી પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 માં આપણે શું છે કે ચકાસો કે D બિંદુ એ રેખાખંડ AG નું મધ્ય બિંદુ છે. સાવ સહેલું, અહીંયા એક રેખાખંડ આપેલો છે, સોરી રેખા આપેલી છે કે રેખાખંડ, હા રેખા આપેલી છે, પણ સંખ્યા રેખા જેવી છે. જે સંખ્યા રેખા તમે અગાઉ છઠ્ઠા ધોરણ આપણે સ્ટાર્ટિંગમાં શીખી ગયા. તો સંખ્યા રેખાની જેમ અહીંયા કાયદેસર બધા વચ્ચે એક જ સરખું અંતર હોય, તો અહીંયા 0 1 2 3 4 5 6 7, ઓકે 7 સુધી છે. હવે એને જે સંખ્યા રેખા દોરી છે ને એ સંખ્યા રેખાના અંકોને નંબર ABCD ના નામ આપી દીધા, ABCDEF અને G. હવે આના માટે એમ કહે છે કે D બિંદુ, કયું D બિંદુ એ રેખાખંડ AG નું મધ્ય બિંદુ, જો નહીં કે વચ્ચે, મધ્ય બિંદુ છે. જોઈ લઈએ A અને G, B અને F, C અને E. યસ, D છે એ એક્ઝેક્ટ વચ્ચોવચ છે જ. બંને બાજુથી એક સરખા અંતરે જ D બિંદુ આવે છે, એટલે D છે એ રેખાખંડ AG નું મધ્ય બિંદુ છે. ટૂંકમાં એવું આપણે કહી શકીએ કે AD બરાબર DG છે. હવે એના માટે હું એમ કહું કે B માટે B બિંદુ છે એ અને G રેખાખંડ AG નું મધ્ય બિંદુ છે, તો આપણે સીધું કહેવાનું ના. પણ હા, મધ્ય બિંદુ ના હોય તો કાંઈ નહીં, પણ વચ્ચેનું બિંદુ છે. શબ્દમાં સમજો, વોટ ઇઝ વચ્ચે અને વોટ ઇઝ મધ્ય બિંદુ. મધ્ય એટલે વચ્ચો વચ્ચે જ, એક્ઝેક્ટ વચ્ચે, બંને બાજુથી માપ સરખા થવા જોઈએ, પણ વચ્ચે એટલે ગમે ત્યાં, જેમ કે આ વચ્ચે છે B બિંદુ, પણ મધ્ય બિંદુ નથી. અહીંયા મધ્ય બિંદુ છે તો એ મધ્ય બિંદુ પોતે વચ્ચે પણ કહેવાય. વચ્ચે છે એ મધ્ય બિંદુ છે, મધ્ય બિંદુ છે એ વચ્ચે છે એવું જરૂરી નથી, એના જેવું જ. પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 શું કહે છે? B એ રેખાખંડ AC નું મધ્ય બિંદુ છે અને C એ રેખાખંડ BD નું મધ્ય બિંદુ છે. A અને C. હવે એનું મધ્ય બિંદુ એટલે એક્ઝેક્ટ વચ્ચોવચ એટલે 8 ઇંચનો મેં કર્યો છે એટલે 4 અહીંયા આવશે. Q બિંદુ B. જો અહીંયા ખાસ ધ્યાનથી સાંભળજો અને સમજજો. ચોખવટ જ કરી છે, રેખાખંડ AC નું મધ્ય બિંદુ B છે અને C એ રેખાખંડ BD નું. હવે આ C એને પાછું મધ્ય બિંદુ જ બનાવવાનું છે, પણ કોનું? BD નું. અને એક જ રેખા ઉપર એટલે અહીંથી મારે કેટલા 4 જ એક્ઝેક્ટ માપ લઈને રેખાખંડ દોરવાનો થશે. અને અહીંયા BD, રેખાખંડ BD નું મધ્ય બિંદુ C છે. આ બે નું મધ્ય બિંદુ આ બે નું મધ્ય બિંદુ આ. ત્યાર પછી ABC અને D એક જ રેખા પર છે. AB બરાબર CD શા માટે કહી શકાય? હવે એમ કહે છે કે આ બે બરાબર આ બે છે, સવાલ જ નથી. રેખાખંડ AB બરાબર રેખાખંડ CD છે. શા માટે? કારણ કે AB બરાબર BC, BC બરાબર CD. AB બરાબર BC એ પહેલા પોઈન્ટમાં આપણે કહી દીધું હતું. એમાં શું કહ્યું હતું? AC નું મધ્ય બિંદુ B છે, એટલે આપણે એના માટે આવું લખી શકીએ કે AB બરાબર BC. પછી બીજા પોઈન્ટમાં શું કીધું છે? BD માટે એવું કીધું હતું. B અને D માટે એનું મધ્ય બિંદુ કયું છે? C. તો અહીંયા C, અહીંયા C, તો BC બરાબર CD. તો AB બરાબર BC, BC બરાબર CD, તો એનો મતલબ AB બરાબર BC બરાબર CD. બધાય માપ સરખા છે, એટલે આપણે AB બરાબર CD કહી શકાય જ.
ત્યાર પછી પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7 માં શું કહે છે? ત્રિકોણ. હવે ત્રિકોણમાં માપ આપ્યા નથી, આપણે જાતે દોરવાનું મન થાય એવા, પણ એના નિયમ પ્રમાણે આપણે કહેવાનું ખરું શું કે 5 ત્રિકોણ દોરવાના છે અને એની બાજુ માપવાની છે અને ચકાસવાનું છે શું કે એની બે બાજુનો સરવાળો આપણે કરીએ ને તો એ ખરેખર ત્રીજી બાજુ કરતાં વધારે થાય જ. હવે જો આ ફૂટપટ્ટીથી હું એક ત્રિકોણ અહીંયા દોરું છું કે આ કેટલો છે? 3, આ 4, હવે જો આ 3 છે, આ 4 છે, આ 4 છે. હવે વિચારો, અહીં ધ્યાનથી જો, આ 3 સેન્ટીમીટર છે, 4 સેન્ટીમીટર છે, 4 સેન્ટીમીટર છે. 3 બાજુવાળો ત્રિકોણ આપણે તૈયાર કરીએ છીએ. પહેલો ત્રિકોણ મેં આ તૈયાર કર્યો. હવે એના માટે નિયમ જો, ગમે તે બે બાજુનો સરવાળો એટલે કે 3 + 4, એનો સરવાળો કેટલો થાય? 7. તો એ ત્રીજી બાજુ કરતાં મોટો છે? હા, છે જ. હવે બીજું કોઈ ત્રિકોણ તૈયાર કરીએ, થોડો મોટો કરો એટલે મોટો કરશું કે 6. ગમે તે રીતે જો ખૂણા ને એવું કોઈ આમાં નિશ્ચિત નથી. ત્રિકોણ બનવો એટલે બંધ આકૃતિ થવી જોઈએ, 3 બાજુ થવી જોઈએ, 3 શિરોબિંદુ. તો હવે અહીંયા આ કેટલું છે? 6. આ કેટલું છે? 6. તો આ ઓટોમેટિક કેટલું બન્યું એ આપણે જોઈન્ટ કરીએ એટલે ખબર પડી જાય. આ 3.5. હવે વિચારો 6 + 3.5 કરો તો ઈ છે એ 6 કરતાં તો મોટા થાય જ ને. ગમે તે ત્રીજી બાજુ આ બે લ્યો તો એમ જ થાય, આના કરતાં મોટો સરવાળો. આ બે લ્યો તો એમ જ થાય, આ બે લ્યો તો એમ જ થાય. ગમે તે બે બાજુ લ્યો ને, આમાં તમને એમ થાય કે નાની બે લેવી છે તો નાની લ્યો તો બરાબર છે, એવું જરૂરી નથી. પછી 3 બાજુ જુદી જુદી લેવી છે આપણે. 3, 6, 6.5. હવે આમાં જો 6 × 3 = 9, જે 6.5 6.5 કરતાં મોટા છે. એ જ રીતે 6.5 + 6 3 કરતાં મોટા છે. 3 + 6.5 6 કરતાં મોટા છે. એટલે કોઈ પણ બે બાજુનો સરવાળો કરો એ ત્રીજી બાજુ કરતાં અધિક થાય છે જ. ગમે તેવો ત્રિકોણ તમે દોરો એ દરેક ત્રિકોણ માટે આ લાગુ પડે છે. તમારી રીતે તમારે 5 ત્રિકોણ તમને મજા આવે એવા કરવાના. વિષમ બાજુ કરો તોય ભલે, સમ બાજુ કરો તોય ભલે, અને સમદ્વિબાજુ કરો તોય ભલે. ઓકે, અને અહીંયા આપણું સ્વાધ્યાય 5.1 પૂર્ણ થાય છે. થેન્ક યુ.